નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। ચીખોદરાના બિલ્ડર વિરુદ્ધ 17 લાખની છેતરપિંડીની ફરિયાદ। ચીખોદરા ગામે લગભગ 3 વર્ષ પૂર્વે નવી બની રહેલી સોસાયટીમાં રાખેલા 2 મકાન પેટે રૂપિયા 17 લાખ ચૂકવ્યા બાદ બિલ્ડરે મકાન બાંધીને તૈયાર કરી નહીં આપી છેતરપિંડી આચરી હોવાની આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। ચીખોદરા ગામે રહેતા કુસુમદેવી અશોકકુમાર પાંડે વર્ષ 2021માં આણંદની ગણેશ ચોકડી નજીક ભાડેથી મકાનમાં રહેતા હતા। જે તે સમયે ચીખોદરા ગામમાં નારાયણ કુટીર નામની સોસાયટી બની રહી હોવાનું જાણવા મળતા તારીખ 25/3/2021ના રોજ તેઓ પરિવારજનો સાથે ચીખોદરા ગામે ગયા હતા, જ્યાં બિલ્ડર અરવિંદભાઈ ચાવડાએ તેમને મકાનો બતાવી ભાવતાલ નક્કી કર્યા હતા, જેમાં ખુલ્લો પ્લોટ બતાવી બાંધકામ તથા પરવાનગી સહિતના ખર્ચ અંગે વાત થઈ હતી। જે મુજબ બિલ્ડર અને અરવિંદભાઈ પાસે બાંધકામ કઢાવી તૈયાર મકાન લેવાનું નક્કી થયું હતું અને 2 તૈયાર મકાનની કિંમત રૂપિયા 17 લાખ નક્કી થઈ હતી। બિલ્ડરે સોદા મુજબ બધા પૈસા ચૂકવી દેશો, તેના 3 મહિનામાં બંને મકાનો તૈયાર કરી આપીશું તેમ કહ્યું હતું અને બુકિંગ પેટે રૂપિયા 1 લાખ લીધા હતા। બાદમાં બિલ્ડરે કુસુમદેવીના ઘરે જઈ બાંધકામના પૈસા ચૂકવી દો તો મકાનના દસ્તાવેજ કરી આપે તેમ કહેતા તેણીના પતિએ રૂપિયા 16 લાખ ચૂકવ્યા હતા। બાદમાં બિલ્ડરે તારીખ 23/4/2021ના રોજ આણંદ સબ રજિસ્ટર કચેરી ખાતે બોલાવી વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો અને બંને પ્લોટનો કબજો આપ્યો હતો। બાદમાં એકાદ મહિના બાદ પ્લોટ ઉપર બાંધકામ શરૂ કર્યું હતું અને 3 મહિના સુધી છત સુધીનું ચણતર પૂરું કર્યું હતું। દરમિયાન કુસુમદેવીને ભાડાનું ઘર ખાલી કરવાનું થતાં તેમણે બિલ્ડરને મકાન જલ્દી તૈયાર કરી આપવા કહ્યું હતું, જેથી બિલ્ડરે નારાયણ કુટીરમાં તૈયાર કરેલું મકાન નંબર 10 રહેવા માટે આપ્યું હતું અને ત્યારબાદ કુસુમદેવીના બંને મકાનનું બાંધકામ બંધ કરી દીધું હતું। ત્યારબાદ અવારનવાર મકાન તૈયાર કરી આપવામાં કહેતા બિલ્ડરે મકાન બનાવ્યું ન હતું અને ધાક ધમકી આપી વિશ્વાસઘાત કરતા કુસુમદેવી પાંડેએ આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ન્યૂ ભવાની ડેવલપર્સના પ્રોપાઇટર અરવિંદભાઈ ભૈલાલભાઈ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સાથે આજના સમાચારને સમાપ્ત કરીએ છીએ।